પંજાબના લુધિયાણાના રહેવાસી કુસુમદેવી ધીરજકુમાર, ઉંમર વર્ષ 37 વર્ષ છે. ફેબ્રુઆરી મહિનામાં વાગરા ભરૂચ પાસે રોડ એક્સિડન્ટ થવાથી તેમની સિવિલ હોસ્પિટલ ભરૂચ સારવાર માટે મોકલવામાં આવેલ હતા. કુસુમદેવીને પગમાં ફ્રેક્ચર થવાથી પથારીવશ થઈ ગયા હતા, પરંતુ માનસિક રીતે અવ્યસ્ત હોવાથી સારવાર થઈ શકી નહીં. સેવાયજ્ઞ સમિતિના અનાથ ઘરડા ઘરમાં કુસુમદેવીને સિવિલ હોસ્પિટલમાંથી આશ્રય માટે લઈ આવ્યા. સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખ કુસુમદેવી સાથે વાત કરી, પરંતુ તેઓ કશું જ બોલતા કે સમજતા પણ ન હતા. ઘણું સમજાવવા છતાં પણ ઓપરેશન માટે તૈયાર ન હોવા આથી માનસિક રોગના ડોક્ટર સુનિલ શ્રોતિયા સાહેબ પાસે તેમની સારવાર ચાલુ કરાવી હતી. કુસુમદેવીમાં 3 મહિનાની સારવારમાં જ તેમાં ઘણો ફેર આવવા માંડ્યો હતો. આખરે ઘણા સમય પછી કુસુમદેવીએ આપેલ એડ્રેસ લુધિયાણા, પંજાબનું હતું. સંસ્થાના સ્વયંસેવકોએ લુધિયાણા પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેમના પરિવારને શોધી કાઢ્યા હતા. કુસુમદેવીના પતિ ધીરજ કુમારના કહેવા મુજબ તેમને 4 બાળકો છે અને 22 જાન્યુઆરી 2025ના રોજથી ગુમ થઈ ગયા હતા. તેમને ત્યાં પોલીસ ન્યૂઝપેપર તથા પોસ્ટર પણ બધે લગાવ્યા હતા, છતાં તેમનો કોઈ ભાળ મળેલ નહોતી અને એમને આશા પણ છોડી દીધી હતી. ત્યારબાદ સેવાયજ્ઞ સમિતિના પંજાબ પોલીસના સહયોગથી કુસુમદેવીના પરિવારને ભરૂચ બોલાવી એમના મેળાપ કરાવ્યા હતા. સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકોના અથાગ પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવેલ છે.